નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથના ભાલપરામાં 200 કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। 35 વર્ષથી કોંગ્રેસના જૂના કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો। ભાલપરાના ઉપસરપંચના હસ્તે ભાજપનો કેસરિયા ધારણ કર્યો। ભાલપરા જિલ્લા પંચાયતની બેઠક પર એકતરફી માહોલ જોવા મળ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસાકસી ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ વિધાનસભા વિસ્તારના ભાલકા વિસ્તારમાં કોંગ્રેસના 35 વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે। ભાલપરાના ઉપસરપંચ વિક્રમભાઈ પટાટ તથા ગ્રામ પંચાયતની ટીમની ઉપસ્થિતિમાં ભાજપમાં વિધિવત જોડાતા રાજકારણ ગરભાયું છે। ભાલકાની હરભોલે સોસાયટીમાં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત કોંગ્રેસના સૌ કાર્યકરોએ ભાજપ સાથે વિધિવત જોડાયા। નામ જગમાલ લક્ષ્મણ કામરિયા, ભાલપરા। વર્ષોથી કોંગ્રેસમાં હતો। આજે ભાલપરા પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં ભણું છું। મારો આખો પરિવાર અને જે મારા લાગતા વળગતા 200 માણસોને લઈને હું આજે ભાજપમાં જોડાઈ ગયો।